મલ્ટિપ્લિકેશન ઓફ પાવર ઓફ 5, 25, 125. અહીં આપણે જોઈશું મલ્ટિપ્લિકેશન ઓફ પાવર ઓફ 5 એટલે કે 5 છે તેને કોઈપણ સંખ્યા સાથે ગુણાકાર કઈ રીતે કરી શકીએ છીએ ફાસ્ટ ઝડપી. અહીં જોઈએ તો શું થશે, પહેલું સ્ટેપ શું કરીશું તો અહીં આ રીતે કરીશું કે 10/2. હવે જ્યારે પણ કોઈપણ સંખ્યાનો 5 સાથે ગુણાકાર કરવો હોય ત્યારે આ રીતે આપણે કરી લઈશું 10/2. પછી આગળનું સ્ટેપ છે 46,747 ગુણ્યા 10/2. હવે આ 46,747 છે એને 10 સાથે ગુણાકાર કરીશું તો શું ટૂંકમાં કઈ રીતે કરી લઈશું મિત્રો, તો 46,747 પછી આ 10 સાથે ગુણાકારમાં શું થઈ જશે, અહીંયા 0 આવી જશે. શું થઈ જશે, 0 આવી જશે. એટલે કે શું થઈ જશે 4,67,470. એટલે કે 46,747 ગુણ્યા 10 કરીશું તો એનું શું થઈ જશે 4,67,470. મતલબ કોઈ પણ જે સંખ્યા છે એને 10 સાથે ગુણાકાર કરીશું તો એને શું થઈ જશે, તો અહીં આગળ 0 મૂકી દઈશું. એટલું મિત્રો સમજી ગયા હશો. હવે શું કરીશું, ભાગ્યા 2 કરીશું. કેટલા કરીશું તો ભાગ્યા 2 કરીશું. હવે આ છે 2 તો 2નો ઘડિયો જોઈએ તો 2 એકા 2 થશે, 2 2 તો 4. આ જે પહેલો અંક છે એ તો આ 2 આ રહ્યા, આ 2 છે ક્યાં લખીશું મિત્રો, અહીં લખી લઈએ તો આ 2 2 4. હવે જે થઈ ગયું છે એને શું કરી આ રીતે ફેંકો મારી દઈશું એટલે શું ગણતરીમાં ભૂલ પડે નહીં. પછી છે કેટલા છે 6 તો 2ના ઘડિયામાં 6 આવે છે તો હા કેટલા એ 2 3 6. તો આ 3 ક્યાં લખીશું, અહીં લખીશું. આ 6 6 આવી ગયા. હવે શું કરીશું, આ કેટલા છે 7 છે, 2ના ઘડિયામાં જુઓ તો 7 આવે છે તો 2 એકા 2, 2 2 4, 2 3 6 અને 2 4 8. શું થાય છે 2 4 8. હવે અહીંયા કેટલા છે 7 છે અને 2 4 8 થઈ જાય છે, 1 વધી જાય છે તો એનાથી નાનો હોય એ કેટલા તો 2 3 6. આ રહ્યા, આ જે 2 3 6 છે એ આપણે શું કરીશું લઈ લઈશું. હવે આ 3 છે અહીં મૂકી દઈએ. આ કેટલા છે 6 છે, આ કેટલા છે અહીંયા 6 છે, આ કેટલા છે તો 7 છે. તો 7માંથી 6 નીકાળો તો કેટલા થશે તો 1. આ જે રિમાઇન્ડર છે અહીંયા મૂકી દઈએ. આ તમે સમજી ગયા હશો મિત્રો. હવે આ 1 શું છે, આ 1 છે અને આ 4 છે. આ 1 છે અને આ 4 છે. બંને કઈ સંખ્યા બનાવે છે તો 14 બનાવે છે. કઈ બનાવે છે 14. હવે શું કરીશું, આ 2નો ઘડિયો બોલીશું 14 આવે છે તો 2 7 14 કેટલા થશે મિત્રો, તો આ 2 7 14 કેટલા 2 7. કે આ 7 ક્યાં મૂકી દઈશું મિત્રો, તો અહીં મૂકી દઈશું, નીકાળી દીધા. હવે આ કેટલા છે તો 7 છે, તો 2ના ઘડિયામાં 7 તો 2 3 6 આવે છે, 2 4 8 શું થઈ જાય છે વધી જાય છે. એટલે કે આ 2 3 6. તો આ શું કરીશું, આ 3 લઈ લઈશું અહીંયા 2 3 6. અહીંયા કેટલા છે 6 છે, અહીંયા કેટલા છે 7 છે. હવે શું કરીશું, 7માંથી 6 જાય તો કેટલા વધશે 1 વધશે તો 1 ક્યાં મૂકી દઈએ, અહીં મૂકી દઈએ. હવે 1 અને 0 કઈ સંખ્યા બનાવે છે તો 10 બનાવે છે. 2ના ઘડિયામાં 10 આવે છે તો હા 2 5 10. આ 10 થઈ ગયા. આ 5 ક્યાં મૂકી દઈશું તો અહીં મૂકી દઈશું. આ રીતે 46,747 ગુણ્યા 5નો જવાબ શું આવશે તો 2,33,735. આ મિત્રો ટ્રીક તમે સમજી ગયા હશો. પાવર ઓફ 5 જે મલ્ટિપ્લિકેશન ઓફ પાવર ઓફ 5 છે એની આ ટ્રીક છે. તો સૌ પ્રથમ 10/2 પછી શું 10 સાથે ગુણાકાર પછી 2 જે સંખ્યા આવી અને
ભાગી દેવાના. હવે અહીંયા જોઈએ તો કેટલા છે તો 6,58,325 ગુણ્યા 5. હવે ગુણ્યા 5 છે એટલે કે મલ્ટિપ્લિકેશન ઓફ પાવર ઓફ 6 છે. તો શું કરીશું સૌ પ્રથમ આ 10 નીચે 2. હવે મિત્રો શું કરી દઈશું સીધો જ 10 સાથે ગુણાકાર લઈ લઈશું એટલે કે એકમમાં શું મૂકી દઈશું 0 મૂકી દઈશું. આ 65 80 25 અહીંયા શું કરી દીધું 0 મૂકી દીધું એટલે કે 10 સાથે ગુણાકાર જ લઈ લીધો. 6,58,325 ગુણ્યા 10 કરીએ તો કેટલા આવશે તો 65,83,250. આ 10 સાથેનો ગુણાકાર સીધો અહીંયા લઈ લીધું. 10 સાથેનો ગુણાકાર કરીએ એટલે શું થઈ જશે અહીં એકમ તરીકે 0 આવી જશે. આ તમે સમજી ગયા હશો. આ નીચે કેટલા મૂકી દઈએ મિત્રો તો આ 2 મૂકી દઈએ. અહીંયા એકમમાં શું છે તો છે અહીંયા શું છે તો આ છે 6 તો 2 કેટલા છે આ 2 3 તો 6. આ 3 ક્યાં મૂકીશું મિત્રો અહીં મૂકી લઈએ. આ 3 આ ગણતરી થઈ ગઈ ચેક કરી દો. હવે આ કેટલા છે 5 2નો ઘડિયો બોલીએ તો 2 એકા 2 2 2 4 2 3 6 2 3 6 એ 5થી શું થાય છે વધી જાય છે એટલે કે આનાથી નાના આવતા હોય તો 2 2 4. તો આ 2 ક્યાં મૂકી દઈશું મિત્રો અહીં મૂકી દઈશું. હવે શું કરીશું આ 4 છે અને અહીં કેટલા છે 5 છે. આ 5માંથી 4 નીકાળો તો કેટલા વધશે તો 1 વધશે રિમાઇન્ડર 1. આ 1 ઓકે. હવે આ 1 અને 8 કઈ સંખ્યા બનાવે છે તો 18 બનાવે છે. કઈ બનાવે છે મિત્રો 18 બનાવે છે. તો હવે 2નો ઘડિયો કે જે 18થી વધવા જોઈએ નહીં તો 2 9 18 શું થશે તો 2 9 18. તો આ 2 9 18. આ 9 ક્યાં મૂકી દઈએ અહીં મૂકી દઈએ. આ ચલો નીકાળી દઈએ. હવે આ કેટલા છે મિત્રો તો 3 છે તો 2 એકા 2 2 2 4 4 વધી જાય છે અહીં તો છે 3. આપણે શું લઈશું 2 એકા 2. હવે આ વચ્ચેનો એક છે ક્યાં મૂકી દઈશું મિત્રો અહીં મૂકી દઈશું. હવે અહીંયા કેટલા છે 2 અહીંયા કેટલા છે 3 3 ઓછા 2 3માંથી 2 જાય તો કેટલા રહેશે 1 રહેશે. તો આ રિમાઇન્ડર છે 1 અહીં મૂકી દઈએ. હવે આ 1 અને 2 કઈ સંખ્યા બનાવે છે તો 12 બનાવે છે. જોઈએ 2ના ઘડિયામાં 12 આવે છે તો હા આવે છે. 2 6 12. આ 6 છે અહીં મૂકી દઈએ મિત્રો. હવે આ કેટલા છે તો છે 5 તો 2ના ઘડિયામાં 5 આવે છે તો 2 એકા 2 2 2 4 2 3 6. 5 તો આવતા નથી પણ શું થાય છે વધી જાય છે. કેટલા થઈ જાય છે તો 2 3 6 થઈ જાય છે. તો શું કરવાનું છે તો 5થી નાની આ 6 તો કેવા થઈ ગયા વધી ગયા. 5થી નાની તો શું આવશે 2 2 4. કેટલા 2 2 4. આ જે વચ્ચેની અંક છે એ મૂકી દઈએ 2. હવે આ જે આ 5 છે 5 અને આ 4 છે 5માંથી 4 જશે તો કેટલા વધશે 1 વધશે. આ 1 અને 0 કઈ સંખ્યા બનાવે છે તો 10 બનાવે છે. 10 આવે છે 2ના ઘડિયામાં જોઈએ તો હા 2 5 10. આ 10 આવી ગયા. હવે આ જે 5 છે અહીંયા મૂકી દઈએ. શું જવાબ આવશે મિત્રો 32,91,625. તો આ રીતે મિત્રો મલ્ટિપ્લિકેશન ઓફ પાવર ઓફ 5ની જે ટ્રીક છે એનો અહીં ઉપયોગ કરી શકીએ છીએ અને ઝડપી જવાબ લાવી શકીએ છીએ. તો મિત્રો આ જે દાખલા છે એની તમારે શું વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો શું થઈ જશે પછી તમારી ઝડપ વધી જશે અને તમે સારી રીતે ઝડપથી આ દાખલા છે એની ગણતરી કરી શકશો.